દેવાયત ખવડે મારામારી કરી, દેવાયત ખવડે ધોકાવાળી કરી, દેવાયત ખવડે વારંવાર આવું કરવા ટેવાયેલા છે. પણ ખરેખર આવું શું કામ થાય છે ઈ પક્ષ રજૂ થયો જ નથી, જે હવે થશે. સ્વાગત છે મિત્રો આપણે વેગડુ ગોપાલની યુટ્યુબ ચેનલમાં. સાંભળો કોલ રેકોર્ડિંગ વિડીયો. નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી દેજો મિત્રો. સાંભળો કોલ રેકોર્ડિંગ વિડીયો. કાયદો હાથમાં લીધા વગર અમુક પાપી લોકો માનતા નથી હોતા. દેવાયત ખવડના કેસમાં એવું થયું, અત્યાર સુધી આપણે માનીએ છીએ કે ધ્રુવરાજસિંહજીનો અથવા તો ભગવતસિંહજીનો પક્ષ આવ્યો નહીં, એવું નથી. ખરેખર એ છે કે 6 મહિના પહેલા જે ઘટના બની હતી પછીથી ભારેલા અગ્નિની જેમ સોશિયલ મીડિયામાં દેવાયત ખવડની વિરુદ્ધમાં ભયંકર અપપ્રચાર કરવામાં આવ્યો. અને એટલી હદે કે માણસ, કોઈ પણ માણસ હોય, કાયર હોય ને એ મરદ થઈ જાય. તો આ તો કમસે કમ કાઠી દરબાર છે, જવાન જોધ માણસ છે. એના મા બેન સામે ગાળી ગલોચ કરનારા અનેક સોશિયલ મીડિયામાં અનેક પ્રકારના ઓડિયો વિડીયો વાયરલ કર્યા. એક તો સ્પેશિયલ ગીત બનાવવામાં આવ્યું છે ભાઈ આ લોકોએ, ધ્રુવરાજસિંહ વગેરે. એમાં ધ્રુવરાજસિંહનો પણ ઈ સોશિયલ મીડિયામાં છે, અવેલેબલ છે. એમાં એનો સીન, ગળામાં 5-6 સોનાની ચેન નાખેલી છે ને હાથમાં રિવોલ્વર છે, ધ્રુવરાજસિંહજી. બોલો, જેને અત્યાર સુધી આપણે માનતા હતા કે ધ્રુવરાજસિંહજી અથવા તો ભગવતસિંહજી એ તો બિલકુલ ધર્મની ગાય છે, અને દેવાયત ખવડ જે છે એ જ એમ કે બધાને હિંગડે ઉલાળતા ફરે છે. પણ એવું નથી, સામે ઓછી માયા નથી. એને પણ 5-10 મિનિટ, 6-7 મિનિટનું એક ગીત રજૂ કર્યું. ગીતમાં નકરું દેવાયત ખવડની વિરુદ્ધમાં હોય એવું સીધું સમજી શકાય એવું ગીત છે. પછી આવે છે મેઘરાજસિંહ બન્ના. હવે એને પણ વિડીયો બહાર પાડે, તમે જુઓ. હવે કેટલી હદે ઉશ્કેરવાની કોશિશ કરે છે, તો પછી કોણ ન ઉશ્કેરાય? એટલે 6 મહિનાથી આ ચાલતું હતું. મેં કદાચ આપની ચેનલ હોય કે ખબર નહીં, 2-3 દિવસ પહેલા બધી જ ચેનલોમાં વાત કરેલી. ત્યારે તો હજી ધરપકડ થઈ નહોતી, પણ મેં એમ કીધું હતું કે ધરપકડ થશે તો પણ અત્યાર સુધી જે પક્ષ રજૂ થયું એ કેવળ દેવાયત ખવડની વિરુદ્ધનો પક્ષ રજૂ થયો છે. એની ફેવરની અથવા તો સત્ય એ વાત બહાર આવી જ નથી, જે હવે આવી.